મારી અસ્તરની જોગણીના માનતા હોય ને ચેતન્યા આ તમારું છે યાર. હા એ રામનગરની અસ્તરની જોગણી આખા ગુજરાતની અંદર છે ને યાર. બેઠે છું રામનગરની અંદર સાબરમતી, પણ એ અમેરિકા બેઠેલો માણસ જો મને જોગણીને ટવકો કરે ને એનો કોઈ ટોપો બરાબર તો હું પાર પાડીને મેળી દો ને પગું છે એ જોગણી જોવા. મારી જોગણીના ટવકામાં તમે 101 રૂપિયા હોય મેળી જોવો એ એનો હવાયું કરી દઉં. પેઢી તમારી ડુંગળી હોય પણ આવલા દાવલા ના આવું ને તો મને અસરની જોગણી નહીં કહેવાની બાપ, એ મને અસરની જોગણી નહીં કહેવાની. એનો મારો મુદ્દા કહેવાનો એ ધર્મે પોતાની જમીન ના હો. કોણ મનાવે અમારી સમાજની એવી નાની કેવું છે. એવી ચાલુ રાખે મજા આવે. તું અત્યારની જોગની નોટું આકાર નોટું પાટા તસવીરિયા નહીં બોલું. તમારે આ દેવી જોવો છે તમારે વેલો દેવી જુઓ. પછી નામ લઈ લે 2-5 અચ્છરની જોગણી બહુ જબરી સુમુન જેવી. હા નતું આકાશ નતું પાટા નતું પૃથ્વીની માલિકા કોઈ જીવ જંતુ. એ દિવસની હું જોગણી પેદા થયેલી હું આજે હમણાં કાલની દેવી છું. દેવી ભાઈ ઓ ભાઈ ભાઈ એવી અષ્ટમી જોગની બોલે જો મારી કાળી વીજળી સમાજ છે ને ભાઈ, મારી પાટણના ત્યાં ધામની દેવીઓનો પણ કહેવું છે. બગા સાઈડમાં બેસી જાઓ મજા આવશે. દેવીઓને કહેવું છે માં સમાજની અંદર નાની ઉંમરમાં કોઈના ભાઈ મરી જાય, કોઈ દીકરાનો માનો બાપ ભૂલીને જતો રે માં હારું ના લાગ્યા. હું પાટણના ચા ધામની દેવી બોલું પણ કેવું બોલું. સમાજના બોલું મારી કાળી મને પૂછીને ડગલું ભલે પગલું ભલે તો હું કોઈ દારો ડૂબનો દારો નહીં વાદું. પૂછીને
બનવું પડે, ગણતર રહેવું પડે. અશ્વિન, સમાજની અંદર કાંઈક સારું કરવું હોય ને તો કાંઈક આપણે સારું કરવું પડે વિશાલ્યા. અને આપણી સમાજમાં તો જે 12 વર્ષની ઉંમર થાય ને, 12 વર્ષની ઉંમર થાય ને એટલે નિહાળની અંદર મા ને બાપ ભણતર ભણવા માટે મિલે અને એ શું કરે, એક માને બાપનો વિચાર હોય યાર. માં દીકરા 9 મહિના પેટની ઉદરની માલિક પર રાખે, 9 મહિના એનું પાલન કરે, લાલન પાલન કરે. એનો એક માનો સપનો હોય એક દીકરો કોક એના માટે કાંઈક બની જાય, એની પેઢીનું એના ઘરનું નામ કોક રોશન કરી બતાવે. એના માટે દીકરા માટે માને બાપ શું કરે, એક માં છે ને વરસાદ હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, 3 વાગે 4 વાગે ઊભી થઈ જાય. અમદાવાદની માર્કેટ હોય, પાટણ, બધા ગામડી આવી જાય યાર. માર્કેટે જઈને કાંઈક શાકભાજી રે, કાંઈ ફ્રૂટ રે, 5 કિલો નારીમાં મેળીને ધક્કા મારે. એ તારો ના જોવે, રાત ના જોવે. અને માના બાપના મનમાં એક જ વિચાર, આ ધક્કા મારીને મારો દીકરો કાલ બનશે ને તે મને જનિતાના લાડીનો ધક્કો મારવો નહીં પડે. એ મારો દીકરો બનીને કોક બની બતાવશે ને મારી એ માના બાપનું નામ રોશન કરી બતાવશે યાર. જેવું ના થઈ જાય તો મારા બાપનો પ્રેમનો પત્ર ના કહેવાય. ઉપર કોઈ દારો ડૂબનો દારો